હલો છોકરાઓ, મધર્સ બ્લોગમાં બા તરફથી મારા બધા સબસ્ક્રાઈબરને યાદી અને બા મારા મધર્સ બ્લોગમાં બધાને આશીર્વાદ મારા છોકરાઓને મારા મધર્સ બ્લોગ તરફથી. છોકરાઓ, આજે 18 જુલાઈ છે. આજે 18 જુલાઈ છે અને આજે હું મારા મોટા ભાઈના ઘરે ગઈ હતી. તો રસ્તામાં બહુ સરસ લીંબુ હતા. તો મને એમ થયું કે આ લીંબુ જૂન જુલાઈમાં લીંબુ બહુ સરસ આવે. તો જો અમારા ભાઈના ઘરે ગઈ હતી તો રસ્તામાં મેં લીંબુ જોયા. આ લીંબુ 40 રૂપિયાના કિલો લીંબુ છે. અમારે છોકરાઓની છોકરીઓ છે ને, એને લીંબુનું અથાણું બહુ ભાવે. તો મેં આ 1 કિલો 40 રૂપિયાના 1 કિલો રસ્તામાં આવ્યા ને તો મેં લીંબુ લીધા. મારા ભાઈ ભાભીને હું મળવા ગઈ હતી. મારા ભાઈ ભાભી તો છે, મારા ભાઈ નથી, ગુજરી ગયા છે, મારા ભાભી છે, એને મળવા ગઈ હતી હું. અને છોકરાઓ છે, ભત્રીજા અને વહુ ને બધાય છે, ને મળવા ગઈ હતી. રસ્તામાં મેં જોયા ને તો મેં લઈ લીધા. આ લીંબુ 40 રૂપિયાના કિલો છે અને જૂન જુલાઈ મહિનામાં જ આવે. આ સસ્તા હોય. જૂન જુલાઈમાં તમારે લીંબુનું અથાણું કરવાનું હોય ને તો જૂન જુલાઈમાં કરી નાખવાનું લીંબુનું અથાણું. જૂન જુલાઈમાં બહુ લીંબુ સસ્તા હોય. 35 ને 40 રૂપિયા કિલો. 1 કિલો લીંબુ છે જો. અને આ હળદર, આ મીઠું છે, આ હળદર એ હું લીંબુ બનાવીશ ને એટલે તમને બતાવીશ આગળ. અને આ ચાકુ ના ચમચી. અને પહેલાં હું છે ને આ લીંબુ બતાવી અને કેમ કાપવાના, જો આવી રીતે. આ પાતળું ચાકુ જ લેવું પડે, નકર આમાં શું થાય, પાતળું ચાકુ તમે ન લ્યો ને તો આના હરખા થાય નહીં. જો આવી રીતે અડધી લગી જ બધા મેં આ બધા ધોયા, આ વોશ કર્યા, ફૂલ પાણીએ વોશ કરી ધોઈ અને બધા લીંબુ ધોઈ અને પછી મેં છે ને લૂયા, નિતારવા રાખ્યા ને પછી લૂયા. ધોયા વગર કોઈ વસ્તુ બનાવવાની નહીં. જો આવી રીતે બધા લીંબુ બહુ સરસ છે. આ તમે અત્યારે જૂન જુલાઈમાં તમે કોઈ પણ લીંબુનું અથાણું ખાતા હોય ને બહુ સારું. અને તમારે જૂન જુલાઈ મહિનામાં લીંબુનું અથાણું બનાવવાનું. તમારે ક્યાંય લગી આલે અટાણે સસ્તા છે લીંબુ બહુ જ. જો આમાં ક્યાંય અને આછી છાલના લીંબુનું અથાણું બનાવવાનું હોય ને, આછી છાલના પીળા લેવાના. નાના હોય તો વધુ સારું. શું કામ કે નાના બગડે ઓછા, છોકરાવાળા હોય ને. આ તો જો ક્યાંય ડાકોક બહુ કાંઈ છે જ નહીં. આ 40 રૂપિયા કિલોવાળા લીંબુ છે, બહુ સરસ છે અત્યારે. નકર તમને ખબર લીંબુ બહુ મોંઘા હોય. આડે દિવસે તમે 20 રૂપિયાના 2-3 જ આવે લીંબુ. હવે આ બધા લીંબુ આવી રીતે હું જો આ બધા લીંબુ તમને હવેજવાળા તમે હોય ને ખટમીઠા લીંબુ થાય જો છોકરાઓ ખાતા હોય તો. હવે આવી રીતે હું બધા લીંબુના આવી રીતે કાપા પાડું. જો આ બધાના આવી રીતે હું કાપા પાડીશ, આવી રીતે બધા લીંબુનું. પછી હું આગળ પાછા ભરવું ને એટલે બતાવું. અત્યારે કાપા પાડી લઉં. આ બધા લીંબુને જો આવા કાપા પાડી લીધા બધાને. આ તમારે અથાણું બનાવવું હોય ને જૂન જુલાઈમાં જ આની સિઝન હોય અહીંયા બનાવવાનું અથાણું. જો હવે આ મીઠું લીધું મેં. મીઠું હંમેશા કાચની બરણીમાં જ રાખવાનું મીઠું. જો મીઠું એન્ટીબાયોટિક કહેવાય ને આ હળદર એન્ટીબાયોટિક કહેવાય. આ તમે લીંબુ તમે એકાતરા રોજ 2-3 દી કે દરરોજ કે તમે જમવામાં લ્યો ને લીંબુ બહુ સારું. અમારે છોકરીઓ છે ને, દીકરાની દીકરીઓ લીંબુનું અથાણું બહુ ખાય, બહુ સારું. લીંબુ એકેય રીતે તમે જમો ને તમને નુકસાન ન કરે, એકેય રીતે નુકસાન ન કરે. જો આવી રીતે મેં હળદર અને મીઠાનો મિક્સ પાવડર કરી નાખ્યો. આ કરી નાખ્યો ને પાવડર. હવે હું આ બધા લીંબુ જો આવી રીતે અને આવી રીતે અતિશય નહીં ભરવાના. અતિશય બહુ લીંબુનો બહુ નહીં ભરવાના. જો આટલા જ ભરવાના બસ. જો બધાય આવી રીતે હું દર વર્ષે લીંબુનું અથાણું કરું છું, દર વર્ષે. જો આ વખતે મેં કેરીનું અથાણું કર્યું, ગોળ કેરીનું કર્યું, પછી ખાટું કર્યું અથાણું. મને અતિશય બધું બનાવવાનો શોખ. હું સિઝનમાં બધી વસ્તુ બનાવું. શોખી ટાઈપનું મને બહુ બધું બનાવવું બહુ ગમે ટૂંકમાં. જ્યાં લીંબુ કેટલા સરસ છે. તમે કોઈ પણ અથાણું બનાવવું હોય ને તો તમારે જૂન જુલાઈમાં તમારે તપાસ કરવી.
શાકવાળાની માર્કેટે રેકડીવાળાની તમારે ગમે ત્યાં તપાસ કરી જૂન જુલાઈ મહિનામાં લીંબુ સસ્તા હોય અને સારા આવે એની સિઝન હોય એટલે તમારે ત્યાં અથાણું બનાવી નાખવાનું જૂન જુલાઈમાં. એટલે તમારે 4-6 મહિના તો તમારે આટલું અથાણું તો હાલે, વરદી હાલે નાનું કુટુંબ હોય તો. અમારે તો છોકરાઓને અથાણું બહુ જ લીંબુનું અથાણું, એટલે છોકરીઓ ખાય છે તો મને એમ થાય કે બનાવી દઉં. જો તમે જોઈ જો આવી રીતે બધા કેવા સરસ લીંબુ છે. તમને ખબર લીંબુ મોટા આવે, નાના હોય ને તો લીંબુ છોકરાવાળાને બગડે નહીં. જો આ સરસ આવી રીતે બધા લીંબુ આવી રીતે બનાવી નાખવાના. તમે જૂન જુલાઈમાં સિઝન હોય, અટાણે ચાલે છે સિઝન, તમારે લીંબુનું અથાણું બનાવવાનું હોય તો અટાણે બનાવી લેજો જૂન જુલાઈમાં. અટાણે સસ્તા હોય ને સારા હોય લીંબુ પાકેલા સરસ, એટલે અટાણે તમે લીંબુનું અથાણું બનાવી લેજો. બનાવવાનું તો તમારે પછી આડે દિવસે તો બહુ મોંઘા થઈ જાય છે. અમે લેતા હોય ને આપણે વાપરતા હોય, આપણે ખબર, બધી લેડીઝને ખબર હોય આડે દિવસે લીંબુ બહુ મોંઘા હોય. જો આવી રીતે બધા લીંબુ આવી રીતે આ છે ને, જે આ લીંબુ ભર્યા વગરના છે અને આ ભરેલા લીંબુ છે અને આ મસાલો છે. હવે હું આગળ આ ભરી અને આ બોટલો છે, આ રે આમાં હું ભરીને તો તમને આગળ પાસે હજી બતાવું કેવી રીતે ભરું છું એ બધું. હવે આ બધા જો તમારે લીંબુનું અથાણું કરવું હોય ને બધા છોકરાઓને કહું છું, દીકરીઓને કહું છું બધીને, તમારે નાની ઉંમરના હોય કોઈ પણ, જો જુલાઈ મહિનો છે ને અટાણે સિઝન છે તો આ લીંબુનું અથાણું બનાવી નાખજો. બાકી એ છે લીંબુનું અથાણું 1 કિલો લઈને બનાવી નાખવાનું, બહુ સારું. લીંબુ તમે દરરોજનું ચોથા ભાગનો એક કટકો ખાવ ને તોય બહુ સારું, આ વાયુ ન કરે. અમારે ત્યાં છોકરાઓ બહુ ખાય છે. જો હવે મારા લીંબુ જોયા કેટલા સરસ છે. હવે હું જો હવે આ લીંબુ આમાં હું ભરીશ. આ બોટલ છે ને ઓલે છાપ હોય ને એટલે આવી લાગે છે સરસ ભારેમાં છે બોટલ, પણ ઓલી છાપ લાગી છે ને એટલે એના હિસાબે છાપ નથી જાતી અંદરથી. જો આજ બાએ કેવું સરસ અથાણું બનાવ્યું છે. આટલો જ મસાલો વધ્યો, બહુ નથી વધ્યો. જો આટલો તો અંદર છાંટી દેવાય આમ. એટલે આનો શું ખટમીઠો રસો થાય તો રસામાંય તમને મજા આવે ખાવાની. આમ ચીતા રાખવાના હો આવી રીતે, આમ નકા મસાલો ઢોરાઈ જાય. આવી રીતે બધા ચીતા જ ભરવાના. હવે આ અત્યારે મેં આટલા ભર્યા છે ને, કાલ થાશું તો અડધી બોટલ થઈ જશે, આ બેસી જશે બધાય. જો હવે આટલા મેં ભર્યા છે ને, આ સરસ આ બોટલ અને આ લીંબુની જ છે. હું આમાં અવારનવાર લીંબુ ભરું છું. આ બોટલમાં આ લીંબુની જ બોટલ છે. આપણે જે ઘરમાં હોય ને એ ભરવાનું. મારે કાચની બોટલ નથી, કાચની બોટલ લેવાની છે. હવે ક્યાંક બહાર જઈશ ને કાચની બોટલ લઈ લઈશ. જો હવે આવી રીતે જો આ બહુ કાંઈ મસાલો વધ્યો નથી. આ બધું છે ને થોડોક લીંબુ અત્યારે કડક છે પણ બેસી જશે. અને આને દરરોજ તમારે આમાં ઉથલાવવાના, ઉથલાવો ને એટલે આ ગળી જાય. આ 1 કિલો લીંબુ છે. 1 કિલો લીંબુમાંથી મેં 3-4 જ વધાર્યા છે, બાકી બધા કરી નાખ્યા છે. જો આ છે ને આ લીંબુનું ઓલો પાણી છે નકરું આમાં. આ થોડુંક નાખી દો અંદર. આ બહુ નથી મસાલો હોય તો છોકરાઓને તો ખટમીઠું આ બહુ સારું. આ લીંબુ તમારે છોકરાઓ જમવામાં લઈએ ને તો બહુ સારા. તમારે બેવા આ એન્ટીબાયોટિક કહેવાય અને કાંઈ તકલીફ ન થાય. સરસ હળદર ને મીઠું હોય ને એટલે. જો આટલા વધાર્યા આ 4-5 એવા જરાક નહોતા બરાબર એટલે મેં ન કર્યા. બાકી આ મેં આટલા કરી નાખ્યા. તો ભાઈના ઘરે ગઈ હતી ને તો મેં જોયા જ લાવ લઈ લઉં. તો જુઓ આ છોકરા મારું આ લીંબુનું અથાણું કેવું લાગ્યું. સારું લાગ્યું તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેરનો મારો વિડીયો પૂરો જોજો એટલે મારો ઓછો ટાઈમ વધે અને હું આગળ વધું. અને જ્યાં લીંબુનું જુલાઈ મહિનામાં અત્યારે સિઝન છે ને તો તમે લીંબુનું અથાણું કરી નાખજો.
તમારા મોટા ખાય કે નાનકડા છોકરાઓ ખાય તો બધાને કોઈને નુકસાન નહીં કરે, બહુ સારું. તો આ બનાવી નાખજો. તો સબસ્ક્રાઈબ કરજો અને મારો વિડીયો પૂરો જોજો. બાય બચ્ચો.